વિજયભાઈના આમ અકાળે દુઃખદ નિધનથી આખા રાજકોટમાં અને આખા રાજ્યમાં શોકનું મોજું પ્રસરી ગયું છે ને એમાં પણ ખાસ એમનું જે વતન છે એમ રાજકોટ શહેર આજે જાણે કે શોકમાં ડૂબી ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આખા રાજકોટની અંદર આજે જે સ્વનિર્ભર શાળાઓ છે એ બંધ રાખવામાં આવી હતી। સ્વૈચ્છિક રીતે આ શાળાઓએ બંધ રાખી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે। એની સાથે સાથે રાજકોટમાં વિજયભાઈના પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા છે અને વિજયભાઈને અંતિમ વિદાય આપવા એમની અંતિમ યાત્રા માટેની તૈયારીઓ પણ થઈ રહી છે। આજે રાજકોટમાં પડી ગયેલો સોંપો દેખાઈ રહ્યો છે। ન માત્ર શાળાઓ પણ બજારો પણ આજે સ્વયંભૂ બંધ રહી હતી અને રાજકોટ જાણે કે બિલકુલ શોકમાં ડૂબી ગયું હોય। વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। મયુર મારી સાથે લાઈવ જોડાયા છે, મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, બિલકુલ જે પ્રકારે દુઃખદ સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશને લઈને આવ્યા હતા અને એમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ અને દુઃખદ નિધન થયું છે। આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજકોટ શહેરની લગભગ 650 કરતાં વધુ સરકારી અને ખાનગી શાળાઓ છે સ્વૈચ્છિક બંધ પાડીને તેમને બંધ પાડ્યો હતો। એટલું જ નહીં પરંતુ વેપારી પ્રતિષ્ઠાનો છે એમને પણ બંધ પાડ્યો હતો। રાજકોટ શહેર ભાજપના જે આગેવાનો છે એમને રાજકોટ ખાતે તેમના પરિવારની ઈચ્છા મુજબ અહીંયા તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી છે, પરંતુ હજુ સુધી ડીએનએનો રિપોર્ટ નથી આવેલો। એ પણ રાહ જોવાઈ રહી છે। સત્તાવાર રીતે તેમનો ડીએનએનો રિપોર્ટ આવ્યા બાદ તેમના નશ્વર દેહને રાજકોટ ખાતે લાવવામાં આવશે। ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને પ્રકાશ સોસાયટી સુધીનું તેમનું જે ઘરનો આખો રૂટ છે ત્યાં પણ સિક્યુરિટી ચેક કરી લેવામાં આવ્યું છે। ત્યાં તેમની અંતિમ યાત્રા પસાર થશે। ત્યારબાદ રાજકોટ ખાતે તેમનું નિવાસસ્થાન છે ત્યાં મંદિર પાસેના પટાંગણની અંદર તેમના અંતિમ દર્શન માટે કાર્યકર્તાઓ આવે, તેમના અંતિમ દર્શન માટે તેમના નશ્વર દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ રામનાથપરા સ્મશાન ખાતે તેમની સ્મશાન યાત્રા યોજાશે। આ પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવાની જે પ્રક્રિયા છે તેના માટે પણ કલેક્ટર તંત્રે સીએમઓની સૂચના મુજબ તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારબાદ બીજા દિવસે રાજકોટના રેસ્કો સ્થિત રમેશભાઈ પારેખ રણદર્શન મેદાન છે ત્યાં ખાસ પ્રાર્થના સભા યોજાશે। એવું પણ કહેવાય રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને બહારના રાજ્યના જેટલા પણ ગણમાન્ય લોકો છે, સામાજિક આગેવાનો છે, સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યાની અંદર આવશે। એ લગભગ 2 થી 3 કલાક જેટલો કાર્યક્રમ તે પણ યોજાશે, પરંતુ આ બધી જ કવાયતો ત્યારે જ સત્તાવાર રીતે શરૂ થશે જ્યારે ડીએનએ મેપિંગ થાય અને તેમનો જે મેચ છે ડીએનએનો એ થાય ને ત્યારબાદ તેમના દેહને તેમના પરિવારને સોંપે।